હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? તો આજે આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે એમસીક્યુ સોલ્વ કર્યા હતા એવા જ એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીશું. પણ આજનું જે લેવલ છે થોડું એ પ્રીવિયસ લેક્ચરના લેવલ કરતાં થોડું હાઈ લેવલનું થશે, બરાબર? તો આજના એમસીક્યુમાં તમને પણ થોડી મજા આવશે. ચાલો જોઈએ. ફર્સ્ટ એમસીક્યુ કયું છે આપણી પાસે? જોજો, મજાની વાત છે. સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલ છે. એટલે અહીંયાથી આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે ચોરસના તો 4 શિરોબિંદુ આવે અને ચોરસના 4 શિરોબિંદુ પરથી ફક્ત 3 જ શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે અને દરેક વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? સમાન મૂલ્ય છે. ઓકે, સમજો હવે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12, the force between two charge Q1 and Q2 is equal to F12, અને Q1 અને Q3 વચ્ચે લાગતું કુલંબ બળ F13 હોય તો F13 અને F12 નો આપણે રેશિયો ગુણોત્તર અહીંયા આગળ શોધવાનો છે કે ભાઈ પહેલા અને ત્રીજા વચ્ચે લાગતું જે કુલંબ બળ છે એના મૂલ્યને હું પહેલા અને બીજા વચ્ચે લાગતા કુલંબ બળના મૂલ્ય વડે ભાગી નાખું તો એ મૂલ્ય શું મળશે અહીંયા આગળ મારે ડિસાઈડ કરવાનું છે. ચાલો, કેવી રીતે શોધીશું જોઈએ. સોલ્યુશન એકદમ ઈઝી છે. ચાલો માની લો અહીંયા આપણી પાસે એક ચોરસ છે. આ થઈ ગયું આપણું ચોરસ. એ ચોરસના 4 શિરોબિંદુઓ છે પણ આપણે અહીંયા એવું કીધું છે કે 3 શિરોબિંદુ પર મૂકેલો છે વિદ્યુતભાર. માની લો પહેલા શિરોબિંદુ પર મૂકેલ વિદ્યુતભારને આપણે Q1 કહી દઈએ અને એ છે Q જેટલો. બીજા પર વિદ્યુતભારને આપણે Q2 કહી દઈએ અને એ પણ છે પ્લસ Q જેટલો. દરેક પર સમાન વિદ્યુતભારો મૂકેલા છે પ્લસ Q જેટલા માની લીધા આપણે. અને થર્ડ પર મૂકેલો છે Q3 બરાબર પ્લસ Q વિદ્યુતભાર. એક બીજું બી કઈ એઝમ્પશન લઈ લઈએ, ધારણા કરી લઈએ કે દરેક શિરોબિંદુ વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ a જેટલું છે અથવા સ્મોલ d જેટલું છે યા તો સ્મોલ x જેટલું છે. તમે જે લેવું હોય લઈ શકો છો. ચોરસ છે એમ બી તો ચોરસની ચારેય બાજુઓ કેવી હોય? સરખી હોય. એનો મતલબ કે દરેક શિરોબિંદુઓનું વચ્ચેનું અંતર છે સ્મોલ a આપણે ધારી લીધું છે. ચાલો હવે સમજો મારી વાતને. આપણે કરવાનું શું છે? પહેલા અને ત્રીજા વચ્ચે લાગતું વિદ્યુત બળ પહેલા શોધી કાઢીએ. માની લો ફોર્સ બિટવીન ફર્સ્ટ એન્ડ થર્ડ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ K. પહેલા પરનો વિદ્યુત ભાર Q1, ત્રીજા પરનો વિદ્યુત ભાર Q3 છેદમાં પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર. ચાલો, એટલે આપણે આ અંતર પહેલો અને ત્રીજો વચ્ચેનું અંતર એટલે આપણે આ અંતરની આપણે વાત કરવાની છે. માની લો એ અંતર છે ધારો કે સ્મોલ r જેટલું. કેટલું છે? સ્મોલ r જેટલું છે. અને r નો શું થશે? વર્ગ થશે. હવે મારે આ સ્મોલ r શોધવાનું કે સ્મોલ r કેટલું હોય. તો આપણે આ જે ભાગ છે ને આપણે બહાર કાઢી લઈએ તો આપણને આવું કઈ સ્ટ્રક્ચર દેખાવાનું છે. આપણે બહાર કાઢીએ તો આપણને આવું કઈ સ્ટ્રક્ચર દેખાવાનું છે. તો અહીંયા આગળ મૂકેલો છે Q1 વિદ્યુતભાર, અહીંયા આગળ મૂકેલો છે Q2 વિદ્યુતભાર અને અહીંયા આગળ મૂકેલો છે Q3 વિદ્યુતભાર. બીજી વાત કરીએ તો આ જે અંતર છે એ સ્મોલ a છે. સેમ એઝ આ પણ અંતર છે એ પણ સ્મોલ a છે. આ અંતરને આપણે સ્મોલ r ધારી લીધું. પાયથાગોરસનો રૂલ્સ આપણને એવું કહે કે કર્ણનો વર્ગ એ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એનો મતલબ મારે કર્ણનું મૂલ્ય શોધવું હોય તો કર્ણ r બરાબર સ્ક્વેર રૂટ ઓફ પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો અહીંયા શું લખીશું આપણે? r ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ પહેલી બાજુ કઈ છે? સ્મોલ a એનો સ્ક્વેર પ્લસ બીજી બાજુ સ્ક્વેર એનું બી મૂલ્ય શું છે? સ્મોલ a એનો બી સ્ક્વેર. સો અહીંયાથી આપણે r નું મૂલ્ય મળ્યું. r ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 times a square plus a square 2 times a square. સો અહીંયાથી આપણે r નું મૂલ્ય મળશે. r ઇઝ ઇક્વલ ટુ 2 નું વર્ગમૂળ થશે √2 અને a સ્ક્વેર નું વર્ગમૂળ થશે સ્મોલ a. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ આઉટ. તો અહીંયા આગળથી આપણને સ્મોલ a નું મૂલ્ય મળ્યું, સોરી સ્મોલ r નું મૂલ્ય મળ્યું. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ √2 ટાઈમ a. અહીંયા આગળ મૂલ્ય મૂકીશું. સો ફોર્સ બિટવીન ફર્સ્ટ ચાર્જ એન્ડ થર્ડ ચાર્જ પહેલા અને ત્રીજા વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કે. ચાલો હવે જરા સમજો. Q1 નું મૂલ્ય અને Q3 નું મૂલ્ય સરખું છે. એકચ્યુઅલી
Q1 નું Q2 નું અને Q3 ત્રણેનું મૂલ્ય સરખું છે અને દરેકનું Q જેટલું મૂલ્ય છે તો Q1 ની જગ્યાએ Q, Q3 ની જગ્યાએ પણ Q, સો K Q² છેદમાં R ની જગ્યા લખાશે √2 ટાઈમ્સ A અને એનો આખાનો વર્ગ. સો પહેલા અને ત્રીજા વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ F13 ઇઝ ઇક્વલ ટુ KQ² છેદમાં √2 નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ એટલે 2 √2 નો વર્ગ સ્ક્વેર રૂટ અને સ્ક્વેર કેન્સલ આઉટ સો 2 A નો વર્ગ થશે A². તો અહીંયાથી આપણને F13 મળી ગયું. F13 ઇઝ ઇક્વલ ટુ KQ² ડિવાઇડેડ બાય 2 ટાઈમ્સ A². ચાલો એવી રીતે આપણે શું કરીએ F12 શોધીએ. સો ફોર્સ બિટવીન ફર્સ્ટ ચાર્જ એન્ડ સેકન્ડ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ K, પહેલા પરનો વિદ્યુતભાર Q1, બીજા પરનો વિદ્યુતભાર Q2 છેદમાં બંને વચ્ચેનું અંતર Q1 થી Q2 વચ્ચેનું અંતર જે સ્મોલ a છે તો અહીંયા આગળ આપણે સ્મોલ a નો વર્ગ કહી દઈએ. સો અહીંયાથી મને મળશે F12 ઇઝ ઇક્વલ ટુ KM ના m. ચાલો Q1 નું મૂલ્ય Q, Q2 નું મૂલ્ય Q, સો KQ² ડિવાઇડેડ બાય A². આ રહ્યું આપણું સમીકરણ નંબર 2. ચાલો હવે આપણો જવાબ આપણે પૂછ્યું એવું છે F13 ડિવાઇડેડ બાય F12. F13 ના છેદમાં F12 આપણે કરવાનું છે. સો સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખીએ. સો F13 છેદમાં F12 સમીકરણ 1 ની ડાબી બાજુ છેદમાં સમીકરણ 2 ની ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 ની જમણી બાજુ KQ² છેદમાં 2 ટાઈમ્સ 2A² આખાના છેદમાં KQ² ના છેદમાં A². ચાલો હવે આપણને ગણિત ખબર છે અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં જશે તો આને આપણે થોડુંક ફર્ધર સિમ્પ્લિફાઈ કરીશું, વધારે સિમ્પ્લિફાઈ કરીશું. સો F13 છેદમાં F12 ઇઝ ઇક્વલ ટુ ચાલો KQ² એઝ ઇટ ઇઝ ઉપર KQ² છેદનો છેદ અંશમાં એટલે A² ઉપર ચાલ્યું ગયું છેદમાં KQ² એઝ ઇટ ઇઝ ગુણ્યા અંશનો છેદ એટલે કે 2A² નીચે ચાલ્યું જશે. ચાલો હવે જે સેમ છે એને ઉડાવો. સો Q² A² કેન્સલ આઉટ. સો અહીંયાથી આપણને F13 ડિવાઇડેડ બાય F12 ઇઝ ઇક્વલ ટુ જોવો ઉપર કંઈ નથી એટલે 1 ડિવાઇડેડ બાય નીચે શું રહી ગયું 2. સો આપણને ગુણોત્તર મળ્યો F13 છેદમાં F12 ઇઝ ઇક્વલ ટુ 1/2. સો ઓપ્શન નંબર C ઇઝ કરેક્ટ ઓપ્શન. આઈ હોપ દાખલામાં સમજ પડી હશે. બરાબર, એકદમ ઇઝી ન્યુમેરિકલ છે. ચાલો તેવી રીતે બીજો MCQ જોઈએ. આ જરાક બુદ્ધિ લે એવો છે, આમાં જરાક આપણે દોડાવી પડશે. જોજો બે સમાન મૂલ્યના, સમજો મૂલ્ય કેવું છે સમાન, અને વિજાતીય એટલે અલગ. સપોઝ એક પ્લસ હોય તો બીજો કેવો હશે માઇનસ હશે. વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા એમની વચ્ચે લાગતું બળ કેટલું છે કેપિટલ F જેટલું છે. ચાલો જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હોય. બહુ મજાની વાત પૂછી. શું કીધું આપણને કે બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો છે, માની લો એ બંનેને આપણે સ્મોલ r જેટલા અંતરે સેપરેટ કરી નાખ્યા, સ્મોલ r અંતરે મૂકી દીધા તો એમની વચ્ચે કેટલું બળ લાગે છે કેપિટલ F જેટલું. હવે એવું કીધું કે જો 25% વિદ્યુતભાર પહેલા પરથી બીજા પર ચાલ્યો જાય, સમજો જો 25% વિદ્યુતભાર પહેલા પરથી બીજા પર ચાલ્યો જાય એનો મતલબ આ ટ્રાન્સફર થયા પહેલા પરનો વિદ્યુતભાર ધારો કે Q1 હતો, બીજા પરનો વિદ્યુતભાર ધારો કે Q2 હતો, બંનેને એકબીજાથી r અંતરે સેપરેટ કર્યા હતા તો ત્યારે બંને વચ્ચે લાગતું વિદ્યુતભાર ધારો કે F જેટલું હતું. ટ્રાન્સફર થયા બાદ પહેલા પરથી 25% વિદ્યુતભાર બીજા પર જાય એનો મતલબ કે પહેલામાં જેટલો હતો એમાંથી 25%નો શું થવાનો ઘટાડો થવાનો, કે એના પરથી બીજા પર જાય છે એટલે પહેલામાં 25%નો ઘટાડો અને બીજા પર જાય છે એનો મતલબ બીજામાં પહેલા પર જેટલો હતો એમાં 25% શું થવાનો વધારો થવાનો.
ક્લિયર? અને બંનેને એટલા જ અંતર મૂકી દઈએ, એ જ માધ્યમમાં આર અંતર મૂકી દઈએ તો એમની વચ્ચે કેટલું બળ લાગે એ આપણે શોધવાનું છે. બહુ ઇઝી ન્યુમેરિકલ છે એકચ્યુઅલી. જે ડબલ નીટ લેવાનું એકચ્યુઅલી છે જ નહીં, પણ જરાક જોઈ લઈએ, બરાબર? હવે બોર્ડમાં પણ આપણને પૂછાઈ શકે. ચાલો, શું કીધું આપણને? બે સમાન મૂલ્યના, ચાલો માની લો કે પહેલો વિદ્યુતભાર છે એ Q1 છે અને એને આપણે કહી દઈએ પ્લસ Q. બીજો વિદ્યુતભાર છે એ Q2 છે અને એનું મૂલ્ય બી આપણે Q ધારી લીધું, પણ વિજાતીય છે ને એટલે બીજાને આપણે શું લઈએ? માઇનસ Q લઈ લઈએ. આઈ હોપ તમને આટલી વાત તો મગજમાં ઉતરી હશે. પહેલા પરનો વિદ્યુતભાર Q જેટલો પ્લસ Q જેટલો, બીજા પરનો વિદ્યુતભાર Q જેટલો જ બટ વિથ નેગેટિવ સાઇન, કારણ કે અહીંયા આગળ કીધું વિજાતીય વિદ્યુતભારો છે. ચાલો, હવે આપણે તમને જરાક ફીલ કરીએ, બરાબર? ફિઝિક્સ ઇઝ ઓલ અબાઉટ ફિલિંગ્સ. ઓકે, સમજો, ફીલ કરો તો જ મજા આવશે. માની લો અહીંયા આગળ એક Q1 વિદ્યુતભાર છે, અહીંયા આગળ એક Q2 વિદ્યુતભાર છે. Q1 બરાબર પ્લસ Q છે અને Q2 બરાબર માઇનસ Q છે. બંનેને આપણે શૂન્યાવકાશમાં સ્મોલ r જેટલા અંતરે મૂકેલા છે. કેટલા અંતરે મૂકેલા છે? સ્મોલ r જેટલા અંતરે. તો બંને વચ્ચે લાગતું જે વિદ્યુતબળ છે ને એને આપણે F કહી દઈએ અને આપણે આપેલું છે, એમાં કહેવાની જરૂર નથી, F જેટલું આપેલું છે, બરાબર? અને એ કેટલું હશે? કે Q1 Q2 છેદમાં બંનેનો વચ્ચેનો અંતર r નો વર્ગ. આ મળ્યું આપણને સમીકરણ નંબર 1. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. ચલો, હવે શું કરીએ? હવે એવું કીધું કે પહેલા પરથી 25% વિદ્યુતભાર બીજા પર ટ્રાન્સફર થાય. ચાલો, પ્રથમ વિદ્યુતભાર પરથી 25% વિદ્યુતભાર 25% વિદ્યુતભાર બીજા પર આપવામાં આવે છે. બીજા પર આપવામાં આવે છે. પહેલા પર જે વિદ્યુતભાર હતો એમાંથી 25% વિદ્યુતભાર આપણે શું કર્યો? બીજા પર આપી દીધો. ચાલો, હવે સમજો તો પહેલા પર કેટલો વિદ્યુતભાર રહી જાય? ધારો કે Q1 ડેશ જેટલો રહી જાય. સમજો, પ્રક્રિયા પહેલા આપણે સ્થાનાંતર કરાયું એ પહેલા પર Q1 હતો, પણ એના પરથી 25% ગયા બાદ એની પાસે કેટલો રહી જાય? ધારો કે Q1 ડેશ જેટલો. એ Q1 ડેશ એટલે કેટલો? તો Q1 તો હતો જ, એમાંથી 25% જાય એટલે શું લખીએ આપણે? 25% ઓફ Q1. Q1 તો છે જ, એમાંથી 25% જાય એટલે 25% પણ કોના? Q1 ના. એટલે Q1 માઇનસ 25% Q1. માટે અહીંથી લખીશું આપણે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 તો એઝ ઇટ ઇઝ માઇનસ 25% એટલે આપણે લખી શકીશું 25/100. તમને ટકાને બધું ટ્રાન્સફર કરતા આવડતું હશે. 25%ને મારે મૂલ્યમાં ફેરવવું હોય તો 25 ને 100 વડે ભાગી નાખો, એટલે કે મેક્સિમમ ટકા કેટલામાંથી નીકળે? 100 માંથી. ભલે આપણે વાતોમાં એવું બોલતા હશે કે આ વાત 1000% સાચી છે, બટ તમે જે બોલો છો ને એકચ્યુઅલી એ રોંગ છે. ઓકે, આપણે બીજાને શું કહેતા કે આ વાત 1000% સાચી છે, બટ તમે જે બોલો છો એ સેન્ટેન્સ રોંગ છે, કારણ કે ટકા મેક્સિમમ 100 જ આવી શકે. ઓકે, જો તો 25/100 ગુણ્યા કોના ટકાની વાત કરીએ આપણે? Q1 ના. સો Q1 એઝ ઇટ ઇઝ. સો નવો વિદ્યુતભાર સ્થાનાંતર થયા બાદ નવો વિદ્યુતભાર Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ 25 ને હું જો 100 વડે ભાગું તો તમે જરાક ભાગી લેજો, 0.4 મળશે તમને. યા તો તમે લખી શકો 1/4, નોટ 0.4, ઇટ્સ માય મિસ્ટેક, 0.25. 1/4 એટલે આન્સર શું મળશે તમને? 0.25 ઇન્ટુ Q1. સો નવો વિદ્યુતભાર Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ, હવે મારી વાતને જરાક સમજો, Q1 એટલે એક વાર Q1 માઇનસ 0.25 વાર Q1. તો 1 માંથી 0.25 બાદ કરીએ એટલે આપણો આન્સર મળશે આપણને 0.75 ટાઈમ્સ Q1. સો આપણને નવો વિદ્યુતભાર મળી ગયો. પહેલા પરથી 25% વિદ્યુતભાર બીજા પર સ્થાનાંતર થાય તો પહેલા પર કેટલો વિદ્યુતભાર રહી? 0.75% Q1 રહી. ઓકે, ચાલો આને આમ નામ રાખીએ. હવે એના પરથી પહેલા પર આટો રહે તો બીજા પર બી જાય ને, બીજા પર વધારો થશે તો એવું લખી શકીએ બીજા પરનો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર Q2 તો છે જ માઇનસ 25%
25% ઓફ સિમ્પલ લોજિક છે, એક સિમ્પલ લોજિક વિચારો, બધું લખવાની શું જરૂર છે, જો સમજો વાતને સમજો. પહેલા પરથી 25% જાય તો પહેલા પરનો પ્રારંભિક વિદ્યુતભાર Q1 જેટલો છે, એમાંથી 25% ગયો એટલે 0.25 Q1 ગયો. ઓકે, ચાલો, એટલે આપણો આન્સર આવ્યો. હવે Q1 આપણે કંઈ ધારી લીધું છે, જો આને થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો Q1 ડેશ બરાબર 0.75 ટાઈમ્સ Q1 ની જગ્યાએ શું લખાય? Q લખાય. 0.75 ટાઈમ્સ Q1 ની જગ્યાએ શું લખાય? Q લખાય. આને જરાક ફર્ધર સિમ્પ્લિફાઈ કરીએ તો શું લખી શકીએ? આવું લખાય, F ઇઝ ઇક્વલ ટુ, અને સમીકરણ કાઢી નાખો, ચાલો, F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુની જગ્યાએ Q1 ની જગ્યાએ પ્લસ Q, Q2 ની જગ્યાએ માઇનસ Q, તો માઇનસ સાઇન બહાર કાઢું, કે Q સ્ક્વેર છેદમાં R સ્ક્વેર લખાય. આ આપણું સમીકરણ નંબર 1, બરાબર. આપણું થઈ ગયું સમીકરણ નંબર 1, અને આની જગ્યાએ આપી દીધું સમીકરણ, થોડું સિમ્પ્લિફાઈ કર્યું. ચાલો હવે સમજો કે આના પરથી 0.25 Q1 નો ઘટાડો થાય, એનો મતલબ કે 0.25 Q નો ઘટાડો થાય તો ઓબ્વિયસલી એના પર 0.25 Q નો વધારો થતો હશે. તો અહીંયા આગળ લખીશું આપણે 0.25 Q નો શું થાય? વધારો થાય, બરાબર. ચાલો, તો અહીંયા આગળ જો એવું બી લખી શકીએ, સિમ્પલ કરી નાખીએ, એકદમ સિમ્પલ લોજિક. જો બહુ મજાની વાત છે. પહેલા પર Q છે, બીજા પર માઇનસ Q છે, તો પહેલા પરનો વિદ્યુતભાર 0.25 Q1 જેટલો ઘટાડો થઈ ગયો, તો એ 0.75 Q1 બન્યો, એટલે કે 0.75 Q બન્યો. બીજા પર શું થઈ ગયો? એટલો ઘટાડો થયો, તો 1, એટલે Q તો હતો જ, 1 માઇનસ, સમજો, 1 માઇનસ શું થાય? 0.25, એટલે શું થવાનો છે? બીજા પરનો વિદ્યુતભાર Q2 બરાબર એવું લખાય માઇનસ 0.75 Q. જરાક વિચારો, સમજો. આના પર 0.25 નો વધારો થયો, ઘટાડો થયો, સોરી, તો આમાં વધારો થશે. માઇનસ Q હતા, સમજો, માઇનસ Q હતા, એમાં 0.25 જેટલો વધારો થયો. નહીં ખબર પડે? ચાલો સમજો પાછા એકવાર, ગણાય જ દેમ. શોર્ટકટ આપણે યુઝ કરવાનો હતો અહીંયા આગળ, બરાબર, પણ ગણાઈ રાખું છું, કારણ કે તમને પછી જ્યારે પાછા એકલા ગણશો ત્યારે તકલીફ થશે, એના કરતાં હું કરાવી રાખું, બરાબર. ચાલો, ગંડું થઈ ગયું છે અહીંયા આગળ. ચાલો સમજો શું થશે. પહેલા પરનો વિદ્યુતભાર ધારો કે Q2 ડેશ બરાબર, Q2 તો હતો જ, એમાં શું થઈ ગયું? એમાં વધારો થવાનો, એટલે પ્લસ 0.25%, 25% ઓફ Q1 નો શું થવાનો? વધારો થવાનો. Q2 નો વધારો નહીં થવાનો, અહીંથી ગયો એ જ પેલામાં એડ થવાનો. સો નવો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર, લખવાની તમારે જવું નથી, હું તમને શોર્ટકટ આપું, એ જ કરવાનું. Q2 બરાબર, Q2 કેટલો છે? માઇનસ Q જેટલો. વચ્ચે નિશાની કોની? વત્તાની. કેટલો વિદ્યુતભાર જશે? 0.75, 25%, એટલે કેટલો? 0.25 ટાઈમ્સ Q1. સો Q2 ડેશ બરાબર માઇનસ Q છે, વત્તા 0.25 Q1 ની જગ્યાએ શું આવે? Q. સો નવો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર, હવે જો -1 વત્તા 0.25, તો -0.75 થાય, -0.75 ટાઈમ Q. જો આવી રીતે બી તમે કરી શકો, પણ આ મેથડ લાંબી થઈ જાય. સિમ્પલ લોજિક છે. અહીંથી 0.25 ગયો, તો ઓબ્વિયસલી અહીંયા 0.25 એડ થયો. 0.25 એડ થયો એટલે 1 -1 વત્તા 0.25 એટલે -0.75. ક્લિયર? ચાલો, હવે બંનેને પાછા આર અંતરે મૂકી દઈએ. આર અંતરે મૂકીએ તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ લખીએ અહીંયા આગળ. નવું વિદ્યુત બળ F ડેશ બરાબર કે Q1 ડેશ Q2 ડેશ છેદમાં બંને વચ્ચેનું અંતર તો સરખું રાખવાનું છે. તો નવું બળ F ડેશ બરાબર કે એઝ ઇટ ઇઝ Q1 ડેશની જગ્યાએ શું લખાશે? અહીંયાથી 0.75 ટાઈમ્સ Q, અને Q2 ની જગ્યાએ લખાશે -0.75 ટાઈમ્સ Q, છેદમાં બંને વચ્ચેનું અંતર તો સરખું છે એટલે R નો વર્ગ. સો નવું બળ F ડેશ બરાબર જો અહીંથી Q, સો Q સ્ક્વેર, Q સ્ક્વેર
ના છેદમાં આર સ્ક્વેર ગુણ્યા, ચાલો ભાઈ જોજો અહીંયા શું છે 0.75 લખીએ બ્રેકેટ મોટું કરીને 0.75 છે અને અહીંયા આગળ શું છે માઇનસ 0.75. ઓકે ચાલો હવે જોજો સો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ સો નવું ફોર્સ એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર. જો સમજો કે ક્યુ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર આપણું સમીકરણ એવું કહે. ચાલો માઇનસ સાઇનને બહાર કાઢ નાખવા, માઇનસ સાઇન છે ને બહાર કાઢું હું, માઇનસ 0.75 વાળી માઇનસ સાઇનને બહાર કાઢું, આ માઇનસ સાઇન બહાર કાઢી તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેરની જગ્યાએ શું લખાય સમીકરણ એક પરથી એફ લખાય. તો આને શું લખાય આવું લખાય 0.75 ગુણ્યા 0.75 એટલે 0.75 નો વર્ગ ઇન્ટુ એફ. સમજો 0.75 ગુણ્યા 0.75 એટલે 0.75 નો વર્ગ અને માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેરની જગ્યાએ શું લખાય કેપિટલ એફ. સમીકરણ નંબર 1 પરથી પહેલી પરિસ્થિતિ પહેલો કેસ. સો નવું બળ એફ ડેશ બરાબર તમે 0.75 નો વર્ગ કરશો ને એટલે તમને કંઈ ઓહો હો 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 આપણને એવું કંઈમાં આપ્યું નથી, આપણને 4/5 ને એવુંમાં આન્સર આપ્યો છે. ચાલો કંઈ વાંધો નહીં. 0.75 નો વર્ગ તો એવું લખી શકાય 0.75 એટલે 75 ના છેદમાં 100. સમજો 0.75 એટલે 75 ના છેદમાં 100, 75 ના છેદમાં 100 ગુણ્યા બે વાર છે ને એટલે પાછું 75 ના છેદમાં 100 અને એફ એમનો એમ. ચાલો અહીંયા લખી રાખું, અહીંયા જગ્યા છે તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ સ્પેસ, જગ્યા સંરક્ષણનો નિયમ. બરાબર આપણે એક નવો નિયમ બહાર પાડ્યો. સો અહીંયાથી નવું લખીશું. નવું બળ એફ ડેશ બરાબર ચાલો 75 ના છેદમાં 100 તો 25 તારી 75 અને 25 ચોક 100 તો અહીંયાથી મળશે આપણને 3/4. સમજ પડે 25 તારી 75 અને 25 ચોક 100 તો 3/4. એવી રીતે અહીંયા આગળ બી શું બનશે 3/4 ઇન્ટુ એફ. સો નવું બળ એફ ડેશ બરાબર 3 3 9 અને 4 4 16 એફ. સો નવું બળ એફ ડેશ બરાબર 9/16 ટાઈમ ઓલ્ડ ફોર્સ એટલે કે 9/16 ઇન્ટુ એફ. સો ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે ચાલો લખી લો ફટાફટ. ઓકે ચાલો હવે આગળનું એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 3 શું કીધું છે આપણને હવામાં મૂકેલા બે વિદ્યુત ભારો એકબીજાને 10⁻⁴ ન્યૂટન જેટલા બળથી અપાકર્ષે છે. ચાલો અહીંયાથી આપણે એક કન્સેપ્ટ સમજવો જરૂરી કે બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ ક્યારે અપાકર્ષી હોય જ્યારે બંને વિદ્યુત ભારો સરખા હોય. જો બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો ઉદ્ભવતું વિદ્યુત બળ કેવું હશે અપાકર્ષી પ્રકારનું હશે અને એનું મૂલ્ય અહીંયા આપણે આપ્યું છે 10⁻⁴ ન્યૂટન જેટલું. જ્યારે વિદ્યુત ભારોની વચ્ચે તેલ મૂકવામાં આવે, પહેલા બંને વિદ્યુત ભારો વચ્ચે હવાનું માધ્યમ હતું, શૂન્યાવકાશ હતું. હવે બંને વચ્ચેની જે સ્પેસ છે બે વિદ્યુત ભારો વચ્ચેની સ્પેસ એમાં તેલ મૂકી દીધું. તો તેલ મૂકવામાં આવે ત્યારે આ બળ 2.5 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન જેટલું થાય છે. તો તેલનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ખાલી જગ્યા જેટલો હશે. ચાલો હવે એ વાતને મારી જરાક સમજજો. અહીંયા આપણે જરાક કન્સેપ્ટ સમજવાનો થોડીક વાત કરીએ અહીંયા કે કોઈ પણ માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક એટલે શું. તો ધ્યાન સમજો કે કોઈ પણ માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક એટલે તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. પાછા એકવાર કોઈ પણ માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક એટલે તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. તો હવે ક્વેશ્ચન આવે કે સાપેક્ષ પરમિટિવિટી એટલે શું. જો આપણે કોઈ માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે સરખાવીએ તો આપણને આપેલા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી મળે. જરાક ના ખ્યાલ હોય તો આપણે અહીંયા જરાક કન્સેપ્ટ સમજી લઈએ. જો સમજો ધારો કે આપણે તેલ છે, તેલને ઇંગ્લિશમાં ઓઇલ કહીશું બરાબર. તો ઓઇલનો આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક, તો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે કેપિટલ કે વડે દર્શાવીએ. તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે બરાબર તેલનો સાપેક્ષ પરમિટિવિટી, આર ફોર આર એટલે રિલેટિવ, એપ્સિલોન એટલે પરમિટિવિટી, રિલેટિવ પરમિટિવિટી એટલે સાપેક્ષ પરમિટિવિટી બરાબર કોની તો ઓઇલની પરમિટિવિટી. ઓઇલને આપણે કોઈ મીડિયમ કહીએ એટલે એપ્સિલોન ઓફ મીડિયમ ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ.
શૂન્યાવકાશની સાપેક્ષમાં આપેલા માધ્યમની પરમિટિવિટીને તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કહીશું અને એને જ આપણે બીજી ભાષામાં ડાઇલેક્ટ્રિક અચળાંક કહીશું. ક્લિયર? ચાલો, અહીંયા પણ આપણને કે આપેલો છે, તમને ખ્યાલ આવી ગયો છે આટલું. ચાલો હવે એને સાફ કરી નાખીએ, એની આપણને જરૂર નથી. ચાલો, જ્યારે બંનેને શું મૂકેલા છે? આપણે હવામાં મૂકેલા છે. માની લો, સોલ્યુશન લઈ લઈએ કે જ્યારે બંનેને હવામાં મૂકેલા છે તો લાગતું બળ F બરાબર કે Q1 Q2 છેદમાં R² જેટલું છે. અને જ્યાં આપણને બળ Fનું મૂલ્ય પણ આપ્યું છે, બળ Fનું મૂલ્ય છે 10⁻⁴ ન્યૂટન. તો એવું લખી શકીએ કે Q1 Q2 છેદમાં R² બરાબર Fનું મૂલ્ય પણ આપ્યું છે 10⁻⁴ ન્યૂટન જેટલું. ચાલો, આ થઈ ગયું આપણું અને આપણે F1 કહી દઈએ. ચાલો, આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1 F1. ચાલો, હવે શું કીધું કે જ્યારે આપણે તેલમાં મૂકીએ છીએ તો આપણે એક કન્સેપ્ટ સમજેલા કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર હવા હોય યા તો શૂન્યાવકાશ હોય યા તો ફ્રી સ્પેસ હોય ત્યારે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ધારો કે F જેટલું હોય. હવે એ જ વિદ્યુત ભારોને એટલા જ અંતરે મૂકીને એમની વચ્ચે આપણે જો K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકી દઈએ તો હવે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ પહેલાં જે લાગતું હતું એના Kમાં ભાગનું થાય. એનો મતલબ કે નવું વિદ્યુત બળ F2 બરાબર F1/K. અહીંયા આગળ આપણે Kનું મૂલ્ય શોધવાનું છે. તો આપણને ખબર છે, તો લખીશું આપણે તેલ મૂક્યા બાદ નવું બળ F2 બરાબર જે F1 હતું એના કેટલામાં ભાગનું થાય? Kમાં ભાગનું થાય. ઓકે, ચાલો, F1 હતું એના કેમાં ભાગનું થાય? Kમાં ભાગનું થાય. માટે F2 બરાબર, જરા સમજો, F2 બરાબર Kનું મૂલ્ય, F1નું મૂલ્ય કેટલું છે? F1નું મૂલ્ય છે 10⁻⁴ ન્યૂટન જેટલું છેદમાં આ K એમનો એમ. બીજું કે આપણને Kનું મૂલ્ય કેટલું થાય, આપણને F2નું મૂલ્ય કેટલું થાય પણ આપેલું છે 2.5 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન બરાબર 10⁻⁴ ન્યૂટન ના છેદમાં કેપિટલ K. આપણે K શોધવાનો, Kને હું સૂત્રકડા બનાવું તો K બરાબર જમણી બાજુએ 10⁻⁴ ન્યૂટન એમના એમ છેદમાં 2.5 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન થાય. જુઓ, બીજું સાપેક્ષ પરમિટિવિટી બરાબર આપેલા માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. એનો મતલબ કે અંશ અને છેદમાં પરમિટિવિટી જ છે. તો આપણને સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો મળશે? આપણને મળશે પરિમાણ રહિત, એકમ રહિત. એનો કોઈ એકમ હશે નહીં. ન્યૂટન કેન્સલ આઉટ. સો અહીંયાથી આપણને Kનું મૂલ્ય મળશે K બરાબર કેપિટલ K, નોટ સ્મોલ K. આ કેપિટલ K હશે માટે કેપિટલ K બરાબર, ચાલો 2.5 એટલે 25/10. તો 10 ક્યાં ચાલ્યો જાય? ઉપર. તો 10/શું આવે? 25 બરાબર. 0.25 2.5 એટલે 25/10. 10 ઉપર ચાલ્યો જશે ગુણ્યા 10⁻⁴ એમના એમ ના છેદમાં 10⁻⁵. ચાલો હવે સમજો, 1/25 જો સમજો, આ 10⁻1 છે, અહીંયા 10⁻⁴ છે, એટલે શું બનશે? માટે K બરાબર આ 10⁻⁵ ઉપર કે 10⁻⁵ બનવાની અને આ 10⁻⁴ છે, આ 10 છે એટલે ગુણ્યા 10⁻⁵ ગુણ્યા 10⁻⁵ ગુણ્યા 1/25 એટલે 1/25 શું થશે? 1ને હું 25 વડે ભાગું તો આન્સર શું મળે આપણને? એ 10ને જો હું 1ને 25 વડે ભાગું તો આન્સર મળશે આપણને 0.04. ચાલો જોઈ લઈએ, 1ને 25 વડે ભાગીએ તો આન્સર શું મળે આપણને? 1/25 0.04 બરાબર. આપણે રાઈટ હતા 0.04. માટે K બરાબર 10⁵ 10⁻⁵ એટલે 10ની કેટલી ઘાત? 10ની 2 ઘાત રહી જાય.
તો 0.04 ને શું લખીએ આપણે 4/100 લખીએ 100 એટલે 10 ઘાત અને અહીંયા શું રહી ગયું અહીંયા રહી ગયું 10 ઘાત એટલે આ 10 ઘાત 10 ઘાત કેન્સલ આઉટ થઈ જાય એટલે અહીંથી આપણને કેનું મૂલ્ય મળે કે બરાબર 4 કેનું મૂલ્ય શું મળ્યું કે બરાબર 4 ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ ઓપ્શન ચાલો એવી રીતે એમસીક્યુ નંબર 4 છે હવામાં બે વિદ્યુત ભારોને અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ ધારો કે F જેટલું છે ચાલો જો બંને વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ બમણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ n વાર F જેટલું છે એટલે NF જેટલું છે તો n નું મૂલ્ય કેટલું હશે ચાલો કાઢીએ અહીંયાથી સોલ્યુશન શું કીધું આપણને બે વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકીએ ત્યારે લાગતું બળ F જેટલું છે તો ધારો કે F બરાબર કે Q1 Q2 છેદમાં R નો વર્ગ બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને R અંતરે મૂકતા લાગતું બળ F જેટલું છે એવું આપણને કીધું આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 હવે શું કીધું કે જ્યારે બંનેને શું કરીએ આપણે બંનેનું મૂલ્ય બમણું કરવાનું એટલે નવો વિદ્યુત ભાર Q1 ડેશ બરાબર પહેલા હતો Q1 એનો બમણો એટલે 2 ટાઈમ્સ Q1 બીજો વિદ્યુત ભાર Q2 ડેશ બરાબર પહેલો હતો Q2 પહેલા હતો Q2 બમણો થઈને 2 વાર Q2 થઈ ગયો અને એમની વચ્ચેનું અંતર બી બમણું કરવાનું તો નવું અંતર R ડેશ બરાબર 2 વાર R ચાલો તો લાગતું નવું બળ F ડેશ બરાબર K Q1 ડેશ Q2 ડેશ છેદમાં R ડેશ આખાનો વર્ગ બરાબર માટે નવું બળ F ડેશ બરાબર K M ના M કારણ કે માધ્યમ નથી બદલેલું એટલે K M નું M Q1 ડેશની જગ્યાએ લખીશું આપણે 2 વાર Q1 કારણ કે વિદ્યુતભારનું મૂલ્ય બમણું કર્યું Q2 ડેશની જગ્યાએ લખીશું 2 વાર Q2 છેદમાં R ડેશની જગ્યાએ લખીશું 2 વાર R આખાનો વર્ગ માટે નવું બળ F ડેશ બરાબર 2 દુ 4 K M ના M K Q1 Q2 છેદમાં 2 દુ 4 આખાનો વર્ગ અહીંયાથી 4 કેન્સલ આઉટ થઈ જશે અહીંયાથી 4 અને 4 કેન્સલ આઉટ તો નવું બળ F ડેશ બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ ચાલો હવે જોજો તો નવું બળ કેટલું લાગે એવું કીધું આપણને NF જેટલું લાગે એટલે નવું બળ F ડેશ બરાબર કેટલું થશે N ટાઈમ્સ F જેટલું થશે બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ આને કહી દઈએ આપણે આપણું સમીકરણ નંબર 2 અને શું કહીએ આપણે આપણું સમીકરણ નંબર 2 ચાલો આને બી બોક્સ બનાવી દઈએ આ આપણું સમીકરણ નંબર 1 અને પેલું આપણું સમીકરણ નંબર 2 ચાલો ભાઈ જો સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખાવીએ તો K Q1 Q2 છેદમાં R નો વર્ગ છે એનો મતલબ કે ડાબી બાજુ બી સરખી થશે લખીશું અહીંયા આગળ ફ્રોમ ઇક્વેશન 1 and 2 સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 ની ડાબી બાજુ F સમીકરણ 2 ની ડાબી બાજુ N ટાઈમ્સ F n ને સૂત્ર કરતા બનાવું તો n બરાબર f ના છેદમાં f માટે n બરાબર f ના છેદમાં f હોય તો આન્સર શું આવે 1 0 નહીં લખતા ઉપર બી f નીચે બી f ઉડી ગયો 0 ભાગાકાર ઉપર સરખું નીચે સરખું તો આન્સર શું મળશે આપણને 1 મળશે સો n ની વેલ્યુ શું મળશે આપણને અહીંયા આગળથી 1 તો ઓપ્શન છે એવું હા ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન ચાલો પાંચમું જોઈએ અને પાંચમું થોડું હટકે છે અને મજાનું છે બરાબર અહીંયા આગળ આપણે બુદ્ધિ ચલાવવી પડશે થોડી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે સમબાજુ ત્રિકોણ એટલે પહેલા વિચાર કરો સમબાજુ ત્રિકોણ છે એના દરેક ખૂણે પ્લસ q વિદ્યુતભાર મૂકેલો છે મૂકી દઈએ અહીંયા આગળ આપણે સોલ્યુશનમાં કઈ રીતે દોરીશું આ ચાલો આપણો સમબાજુ ત્રિકોણ દેખાય છે માની લો નથી દેખાતો માની લો કે આપણો સમબાજુ ત્રિકોણ છે દરેક શિરોબિંદુએ ધારો કે આને હું Q1 કહી દઉં Q1 બરાબર પ્લસ Q અને હું કહી દઉં Q2 અને હું કહી દઉં Q2 અને Q2 બરાબર બી પ્લસ Q દરેક પર સરખો વિદ્યુતભાર મૂકેલો છે પ્લસ Q અને કહી દઉં Q3 અને Q3 બરાબર પણ પ્લસ Q ચાલો મૂકે છે જો કોઈ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F એનો મતલબ શું આ બંને વચ્ચે બી F જેટલું બળ લાગે
એટલું જ બળ આ બંને વચ્ચે બી લાગે અને એટલું જ બળ આ બંને વચ્ચે બી લાગે. એનો મતલબ કે 3 નું મૂલ્ય સરખું. સમબાજુ ત્રિકોણ છે, ધારો કે દરેકની બાજુની લંબાઈ સ્મોલ a લઈ લઈએ. કેટલી લઈ લઈએ? સ્મોલ a. દરેક વિદ્યુતભારોનું મૂલ્ય સરખું અને દરેક વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ સરખું, તો દરેક એકબીજા પર એક સરખા મૂલ્યનું બળ લગાડે અને એ મૂલ્ય આપણને આપ્યું છે. ક્યાં ગયું? અને એ મૂલ્ય છે ધારો કે F જેટલું. હવે શું કીધું કે તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. કોઈ એક પર લાગતું પરિણામી બળ શોધવાનું. હવે મારી વાતને જરાક ધ્યાન રાખો. આપણે ચેપ્ટર નંબર 1 શીખેલા વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં કે જ્યારે n કણોનું n જેટલા વિદ્યુતભારોનું તંત્ર હોય અને એ n વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ શોધવું હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે વિદ્યુતભાર પર આપેલા વિદ્યુતભાર પર બીજા બધા વિદ્યુતભાર દ્વારા લાગતું પરિણામી બળ શોધી શકીએ. તો એ આપણને સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે કે આપેલ વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ એટલે દરેક વિદ્યુતભારો દ્વારા તે વિદ્યુતભાર પર ઉદ્ભવતા સ્વતંત્ર વિદ્યુત બળોનો સદિશ સરવાળો. ધારો કે તંત્રમાં 3 વિદ્યુતભારો છે, 1, 2 ને 3. ધારો કે આપણે Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3 દ્વારા ઉદ્ભવતું જે પરિણામી વિદ્યુતબળ કેટલું હશે એ શોધવાનું છે. ક્લિયર? તો શું કરવું પડશે? Q2 દ્વારા Q1 પર ઉદ્ભવતું વિદ્યુતબળ અને Q3 દ્વારા Q1 પર ઉદ્ભવતું વિદ્યુતબળનો સદિશ સરવાળો કરવો પડશે. તો મને Q1 પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ મળી જશે. ચાલો પહેલા તો એક કામ કરીએ કે ભાઈ આ Q2 વાળો Q1 પર વિદ્યુતબળ લગાડે તો એની દિશા કઈ હશે? તો જો આપણે હમણાં વાત કરી ગયા અને પાછા પણ વાત કરીએ કે જો બંને વિદ્યુતભારો ધન હોય તો બંને એકબીજા પર અપાકર્ષી પ્રકારનો બળ લગાડે. તો Q2 વાળો Q1 વાળાને શું કરે? અપાકર્ષે. એનો મતલબ કે ધકેલવાની ટ્રાય કરે. કઈ દિશામાં? બંનેને જોડતી રેખાના કેન્દ્રથી કેન્દ્રને જોડતી રેખા તરફ. આ વાળો આને આમ કરે ધકેલે. સો ફોર્સ ઓન ફર્સ્ટ ચાર્જ બાય સેકન્ડ ચાર્જની દિશા કઈ મળી આપણને? આ. બીજા દ્વારા પહેલા પર લાગતું બળની દિશા આપણને આ મળી. તેવી રીતે આ Q3 વાળો બી શું કરે? Q1 વાળાને ધકેલે. તો એની દિશા કઈ મળી આપણને? આ મળી. સો ફોર્સ ઓન ફર્સ્ટ બાય થર્ડ, ત્રીજા દ્વારા પહેલા પર ઉદ્ભવતું બળની દિશા કઈ? આ. ચાલો બીજી વાત કે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનો માપ સરખું હોય, 60 ડિગ્રી 60 ડિગ્રી 60 ડિગ્રી. ઓબ્વિયસલી જો આ 60 ડિગ્રી હોય તો આ વાળો બી 60 જ બનવાનો. આ બી કેટલો બન્યો? 60 અંશનો ખૂણો બન્યો. તો એવું લખી શકીએ આપણે Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત બળ. ચાલો એવું જરૂરી નથી કે તમારે Q1 પર શોધાય. તમારે Q2 પર શોધવું હોય, તમારે Q3 પર શોધવું હોય તોય વાંધો નહીં. આપણે Q1 ગમી ગયો તો Q1 ની વાત કરી લીધી, જે ગમે એની વાત કરીશું. ચાલો Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી બળ શું લખી શકાય? F net એટલે પરિણામી. ઓકે, F net કોના પર? પહેલા પર. સો F net પહેલા પર ઉદ્ભવતું કુલ પરિણામી બળ બરાબર પહેલા પર બીજા દ્વારા ઉદ્ભવતું બળ વત્તા પહેલા પર ત્રીજા દ્વારા ઉદ્ભવતું બળ. આ તો આપણે સદિશ સ્વરૂપે લખ્યું. તમને ચેપ્ટર નંબર 4 11 સાયન્સના ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ ચેપ્ટર હતું, એમાં આપણે એવી વાત કરી હતી કે જો સદિશ A માં સદિશ B ઉમેરીએ તો આપણને નવો સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર પરિણામી સદિશ R મળે. અને મારે જો પરિણામી સદિશ R નું મૂલ્ય શોધવું હોય એટલે કે મોડ્યુલસ ઓફ R શોધવું હોય, મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં પહેલાનું મૂલ્યનો વર્ગ વત્તા બીજાના મૂલ્યનો વર્ગ વત્તા 2 વાર પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય ઇન્ટુ cos થીટા. આવું આપણે સૂત્ર શીખેલા. પાછા એકવાર એક સદિશમાં બીજો સદિશ ઉમેરવાથી આપણને જો પરિણામી સદિશ મળે તો પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં પહેલા સદિશનો વર્ગ પહેલા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા બીજા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા 2 વાર
પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા cos થીટા, જ્યાં થીટા એ સદિશ A એટલે પહેલો સદિશ અને બીજા સદિશ વચ્ચે બનતો ખૂણો છે. તો એવી રીતે આપણે આપણા કેસમાં આની જગ્યાએ શું છે F_net1, એની જગ્યાએ શું છે F_12 બીજા દ્વારા પહેલા પર લાગતું બળ, અને બીની જગ્યાએ છે ત્રીજા દ્વારા પહેલા પર લાગતું બળ. તો આપણે F_net શોધવાનું છે. શું શોધવાનું છે F_net. એ કરતાં પહેલાં એક વાત કરો કેવું એવું કીધું આપણને અહીંયા આગળ, જો પહેલી લાઈન શું કહી છે કે દરેક વિદ્યુતભારો એકબીજા પર પરસ્પરિક સરખું બળ લગાડે, એટલે પહેલા વાળો બીજા પર જેટલું લગાડે એટલું બીજા વાળો ત્રીજા પર, એટલું ત્રીજા વાળો પહેલા પર. તેવું લખી શકીએ કે પહેલા પર બીજા દ્વારા લાગતા બળનું મૂલ્ય બરાબર પહેલા પર ત્રીજા દ્વારા લાગતા બળનું મૂલ્ય. જો મૂલ્ય એટલે આપણે માનાંકમાં લીધું છે, માનાંકમાં એટલે મૂલ્ય કેટલું આપેલું આપણને F જેટલું આપેલું. કેટલું આપેલું F જેટલું. એનો મતલબ કે આની જગ્યાએ હું F મૂકી શકા, આની જગ્યાએ બી F મૂકી શકા. આપણે એનું મૂલ્ય શોધવાનું છે, એટલે અહીંથી આપણે એને સદિશ નથી લેવાનું, ખાલી મૂલ્યની જ વાત કરવાના છે. તો શું લખીશું F_net on first charge is equal to, જો મેં અહીંયાથી વેક્ટરની સાઇન કાઢી નાખી, અહીંયાથી મેં સદિશની સાઇન કાઢી નાખી છે, સદિશની જે નિશાની છે કાઢી નાખી છે, આપણે મૂલ્યની વાત કરવાના છે. તો સ્ક્વેર રૂટ ઓફ પહેલાનો વર્ગ, પહેલો એટલે F_12, F_12 ની જગ્યાએ શું લખાય F, તો F નો વર્ગ વત્તા બીજાનો વર્ગ, બીજાનો વર્ગ એટલે F_13 નો વર્ગ, એટલે એની જગ્યાએ બી F લખાય, વત્તા 2 વાર પહેલાનું મૂલ્ય એટલે F ગુણ્યા બીજાનું મૂલ્ય એટલે F ઇન્ટુ cos થીટા. થીટા કેટલો છે પહેલા અને બીજા વચ્ચે બનતો ખૂણો 60 ડિગ્રી, સો cos 60 ડિગ્રી. સો અહીંયાથી આપણે લખીશું F_net, the net amount of force on first charge is equal to square root of F નો વર્ગ તો લખાય 2 વાર F નો વર્ગ વત્તા 2 વાર F એટલે પાછો 2 વાર F નો વર્ગ ઇન્ટુ cos 60. cos 60 નું મૂલ્ય થશે તમને ખબર છે, cos 60 નું મૂલ્ય થાય 1/2. શું થાય 1/2, એટલે અહીંયાથી 2 અને અહીંયાથી 2 હનીમૂન પર ચાલ્યા જાય, એટલે અહીંયાથી આપણને મળશે the net amount of force on first charge is equal to વર્ગમૂળમાં 2F નો વર્ગ વત્તા F નો વર્ગ એટલે 3 વાર F નો વર્ગ. આનું વર્ગમૂળ રિમૂવ કરીએ એટલે F_net on first charge is equal to વર્ગમૂળમાં 3 નું વર્ગમૂળ 3 થાય અને F² નું થાય F. સો નવું બળ એટલે કે પહેલા પર ઉદ્ભવતું કુલ બળ √3 ટાઈમ્સ F જેટલું થાય, એટલે આપણો ઓપ્શન નંબર C કેવો છે કરેક્ટ ઓપ્શન છે. આઈ હોપ તમને ખબર પડી હશે. એવી રીતે તમારે આના પર ઉદ્ભવતું બળ શોધવું હોય તો કોણ લગાડશે, આ બળ લગાડશે. કઈ દિશામાં માની લો એ બી જોઈ લઈએ જરાક. જો આ વાળો આના પર લગાડે તો એને પણ અપા કરશે, એટલે આ તેને શું લખી શકાય ફોર્સ ઓન સેકન્ડ ચાર્જ બાય ફર્સ્ટ ચાર્જ, પહેલા દ્વારા બીજા પર ઉદ્ભવતું બળ. જો એક બીજી વાત તમને કહી દઉં, અહીંયા જરાક સમજો. F_12 ધારો કે જો આપણે ગુજરાતીમાં બોલીએ ને તો આપણે ઊંધું વાંચવાનું, અને જો આપણે ઇંગ્લિશમાં બોલીએ ને તો આપણે સીધું વાંચવાનું. જો પહેલાં ઇંગ્લિશમાં બોલીએ પછી ગુજરાતીમાં. જો ઇંગ્લિશમાં કીધું વંચાઈ F એટલે ફોર્સ ઓન ફર્સ્ટ ચાર્જ બાય સેકન્ડ ચાર્જ, ફોર્સ ઓન ફર્સ્ટ ચાર્જ બાય સેકન્ડ ચાર્જ. અને આપણે ગુજરાતીમાં વાંચીએ તો ઊંધું વાંચવાનું, બીજા દ્વારા પહેલા પર ઉદ્ભવતું F, બીજા દ્વારા પહેલા પર ઉદ્ભવતું F એટલે બળ, તો બીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું વિદ્યુત બળ. ઓકે, ઇંગ્લિશમાં લેફ્ટ ટુ રાઈટ અને ગુજરાતીમાં રાઈટ ટુ લેફ્ટ. ક્લિયર? ચાલો હવે જોજો, આ વાળો આના પર આ દિશામાં લગાડે, આ વાળો આના પર કઈ દિશામાં લગાડે, એનાથી હવે એટલે આ દિશામાં લગાડશે. સો ફોર્સ ઓન સેકન્ડ ચાર્જ બાય થર્ડ ચાર્જની દિશા આવી, અને બંને વચ્ચે ખૂણો કેટલાનો બને 60 ડિગ્રી. એનો મતલબ કે એનું બી તમે મૂલ્ય શોધશો ને એના પર પરિણામી બળ આટલું જ મળશે. ત્રીજા પર શોધવું હોય તો પહેલા વાળો કઈ દિશામાં લગાડે, આ દિશામાં, તો ફોર્સ ઓન થર્ડ ચાર્જ બાય ફર્સ્ટ ચાર્જની દિશા આ. બીજા વાળો કઈ દિશામાં લગાડે, આ દિશામાં, એટલે ફોર્સ ઓન થર્ડ ચાર્જ બાય સેકન્ડ ચાર્જની દિશા આ, અને બંને વચ્ચે ખૂણો કેટલાનો બને 60 અંશનો. કોઈ પણ એક વિદ્યુતભાર શોધો તમે, કેમ કે દરેક શિરોબિંદુ પર સરખા વિદ્યુતભાર મૂકેલા છે અને સમબાજુ ત્રિકોણ છે, એટલે આપણે કોઈ ટેન્શન જ નથી. કોઈ પણ વિદ્યુતભાર પર પરિણામી વિદ્યુતબળ શોધો, √3 ટાઈમ્સ F મળવાનું છે આપણને. ક્લિયર? ચાલો લખી લો. ઓકે, ચાલો આગળના MCQ જોઈએ. MCQ નંબર 6 અને MCQ નંબર 7. ચાલો 6 નંબર જોઈએ પહેલા.
એક નેનો કુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે એક નેનો કુલમના બે વિદ્યુતભારો છે એમાંથી પહેલાનું સ્થાન સદિશ આપણને આપ્યું છે 1 1 -1 મીટર અને બીજાનું સ્થાન સદિશ આપ્યું છે આપણને 2 3 1 મીટર. તો બંને વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુતબળનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો બંને વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. પહેલા તો આપણે સ્થાન સદિશ પરથી બે વિદ્યુતભારો કેટલા અંતર રહેલા છે એમની વચ્ચેનું અંતર r શોધવું પડશે. એમની વચ્ચેનું અંતર r શોધી લીધા પછી શું કરવું પડશે આપણે? પછી આપણે એમની વચ્ચેનું વિદ્યુતબળ શોધી શકશું. માની લો આપણે અહીંયા કંઈ ધારી લઈએ, એકચ્યુઅલી ધારવા જેવું કંઈ છે જ નહીં. પહેલો વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર Q2 નું મૂલ્ય સરખું છે. ધારી લઈએ, ધારો કે બંનેનું મૂલ્ય Q છે અને એ Q છે 10⁻⁹ કુલમ, કારણ કે 1 નેનો કુલમ છે. ચાલો, પહેલાનો સ્થાન સદિશને હું R1 કહી દઉં. પહેલાનો સ્થાન સદિશ R1 બરાબર 1 1 -1 મીટર છે અને બીજાનો સ્થાન સદિશ R2 બરાબર 2 3 1 મીટર છે, એવું આપણને આપેલું છે. ચાલો, હવે આપણે એક કામ કરીએ, પહેલાની સાપેક્ષમાં બીજાનું સ્થાન અથવા તો બીજાની સાપેક્ષમાં પહેલાનું સ્થાન શોધીએ. તો આપણે લખી શકીએ પહેલાની સાપેક્ષમાં બીજાનું સ્થાન, સો R2 - R1 ઇઝ ઇક્વલ ટુ R2 છે આપણી પાસે 2 3 1, એના આપણને યામ આપેલા છે 2 3 1 મીટર, માઇનસ R1 ની વેલ્યુ છે 1 1 -1 મીટર. સો અહીંયાથી આપણે R2 - R1 શોધી શકશું. R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2 - 1, સો અહીંયાથી 1 મળશે આપણને, 3 - 1 2 મળશે, 1 -1, સો માઇનસ માઇનસ પ્લસ એટલે 1 + 1 એટલે 2 અને આપણને આન્સર મીટરમાં આપેલો છે. સો આપણને પહેલાની સાપેક્ષમાં બીજાનું સ્થાન મળી ગયું, પણ આપણે એ બંને વચ્ચેનું અંતર જોઈએ છે. આપણને યામ મળ્યા, આના પરથી આપણે અંતર r શોધવું હોય તો શું લખી શકીએ? મોડ્યુલસ ઓફ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં પહેલા યામનો વર્ગ એટલે 1² પ્લસ બીજા યામનો વર્ગ 2² પ્લસ ત્રીજા યામનો વર્ગ એટલે 2². આપણે ચેપ્ટર નંબર 4 11 સાયન્સનું ચેપ્ટર નંબર 4 મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિમાં આપણે જે સદિશની વાત કરી હતી એ સદિશમાં આવી ગયું હતું. બરાબર? ચાલો, એટલે R2 - R1 તો આપણે શું લખી શકીએ? બંને વચ્ચેનું સીધું અંતર r, વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને અગેન 2 નો વર્ગ 4. સો અહીંયાથી આપણે અંતર r મળી ગયું. અંતર r છે વર્ગમૂળમાં 9, એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r બરાબર વર્ગમૂળમાં 9 એટલે 9 નું વર્ગમૂળ થશે 3 મીટર. આપણને અંતર આપેલું છે મીટરમાં. ક્લિયર? તો બે વિદ્યુતભારોને r અંતરે મૂકેલા છે અને બંનેનું મૂલ્ય છે 1 નેનો કુલમ એટલે 10⁻⁹ કુલમ. અને હવામાં મૂકેલા છે એવું આપણે ધારી લઈએ તો બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ F બરાબર K, Q1 Q2 સરખા છે તો KQ² છેદમાં R². માટે F બરાબર K નું મૂલ્ય થશે, ઓકે અહીંયાથી મૂલ્ય આપ્યું છે આપણને, K નું મૂલ્ય થશે 9 × 10⁹ ગુણ્યા Q નું મૂલ્ય છે 10⁻⁹ કુલમ આખાનો વર્ગ છેદમાં બંને વચ્ચેનો અંતર r નો વર્ગ થશે 3 નો વર્ગ એટલે 9. અહીંયાથી 9 કેન્સલ આઉટ થઈ જશે. માટે વિદ્યુતબળ F બરાબર 10⁻9 18 એટલે 10⁻18 ગુણ્યા 10⁹. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો, સો F ઇઝ ઇક્વલ ટુ -18 + 9, સો 10⁻9 ન્યૂટન. બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ કેટલું? 10⁻9 ન્યૂટન જેટલું. એટલે આપણો ઓપ્શન નંબર C કરેક્ટ ઓપ્શન છે. ક્લિયર? ચાલો, હવે લાસ્ટ આજનું છેલ્લું, આ લેક્ચરનું છેલ્લું MCQ. બરાબર? ચાલો જુઓ, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતબળ કેટલું છે? 200 ન્યૂટન છે. ચાલો, જો કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા બંને વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતબળ ખાલી જગ્યા ન્યૂટન થાય. હમણાં જ આગળ જોઈ ગયા આપણે પેલો 20% વધારો ને 25% વધારો ને 25% ઘટાડો વાળું,
એ જ અહીંયા પૂછ્યું છે આપણને. ચાલો સોલ્યુશન લઈએ. ચાલો પહેલાનો વિદ્યુતભાર ધારો કે કેટલો છે Q1 જેટલો છે, બીજાનો વિદ્યુતભાર ધારો કે કેટલો છે Q2 જેટલો છે. બે બિંદુઓ વિદ્યુતભાર છે તો બધું ઓકે. ચાલો અને બંનેઓને એકબીજાથી આપણે આર અંતર મૂક્યા ત્યારે એમની વચ્ચે લાગતું બળ F બરાબર 200 ન્યૂટન જેટલું છે. ચાલો હવે શું કરીએ, પહેલામાં 10% વધારો કરવાનો અને બીજામાં 10% ઘટાડો કરવાનો. ચાલો તો પહેલામાં 10% વધારો થાય તો નવું વિદ્યુતભાર બને Q1 ડેશ બરાબર Q1 તો ખરા જ વત્તા એમાં 10%નો વધારો, તો લખી શકીએ 10% ઓફ Q1. જો વધારો કરવાનો છે એટલે 10% આપણે એડ કર્યા છે, બરાબર. માટે નવો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર Q1 તો ખરા જ વત્તા 10% એટલે 10/100, 10/100 એટલે 0.1 ટાઈમ્સ Q1. માટે નવો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર એક વાર Q1 વત્તા 0.1 વાર Q1, તો શું બને 1.1 ટાઈમ્સ Q1. અહીંયા આગળ કંઈ નથી એટલે 1 ખરું ને, તો 1 ટાઈમ્સ Q1 પ્લસ 0.1 ટાઈમ્સ Q1, સો 1.1 ટાઈમ્સ Q1. સો નવો વિદ્યુતભાર Q1 ડેશ બરાબર 1.1 ટાઈમ્સ Q1. ચાલો આપી દઈએ ને સમીકરણ નંબર 1. આપણી તો ઘરની ખેતી, જેટલા સમીકરણ આપવા એટલા આપી શકો. ચાલો હવે શું કરીએ, એવી રીતે બીજા પર બી ટ્રાન્સફર થશે, પણ બીજામાં શું થવાનો ઘટાડો થાય. માટે Q2 ડેશ બરાબર પહેલા વિદ્યુતભાર હતો Q2 જેટલો, એમાં ઘટાડો થઈ ગયો કેટલો 10% ઓફ Q2. Q2ના 10% જેટલો ઘટાડો થયો. સો નવો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર Q2 તો છે જ માઇનસ 10% ઘટાડો, 10% એટલે 0.1, 10% એટલે 10/100, 10/100 એટલે 0.1% કાઢ નાખ્યા હવે 0.1 ટાઈમ્સ Q2. સો નવો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર Q2 તો ખરા જ. ચાલો બાજુ Q2 એટલે અહીંયા આગળ 1 Q2 માઇનસ 0.1 એટલે શું બનશે 0.9 થાય ને. 1 માંથી 0.1 જાય તો 0.9 રહી, 0.9 ટાઈમ્સ Q2. આ આપણું સમીકરણ નંબર 2, ઇક્વેશન નંબર 2. ચાલો હવે બંનેને એટલા અંતર જ મૂકવાના છે. સો નવું વિદ્યુતબળ શોધીએ. આમાં એવું લખી શકીએ આપણે, જો પહેલા માટે એવું લખી શકીએ કે F બરાબર કે પહેલા વિદ્યુતભાર Q1 હતો, બીજો Q2 હતો, વચ્ચેનું અંતર R હતું, સો R². આ આપણું બ્રહ્માસ્ત્ર, એને હું કેપિટલ A કહી દઉં, બરાબર. ચાલો હવે નવું વિદ્યુતબળ F ડેશ બરાબર કે Q1 ની જગ્યાએ નવો વિદ્યુતભાર Q1 ડેશ, Q2 ની જગ્યાએ નવો વિદ્યુતભાર Q2 ડેશ, છેદમાં બંને વચ્ચેનું અંતર તો સરખું રાખવાનું છે એટલે અંતર R². માટે નવું વિદ્યુતબળ F ડેશ બરાબર કે Q1 ડેશની જગ્યાએ લખી શકાય એ 1.1 ટાઈમ્સ Q1, Q2 ડેશની જગ્યાએ લખી શકાય 0.9 ટાઈમ્સ Q2 છેદમાં R². આપણને અંતર R આપેલું નથી. ચાલો આને થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો નવું વિદ્યુતબળ F ડેશ બરાબર કે Q1 Q2 લખી કાઢીએ પહેલાં કે Q1 Q2 છેદમાં R². રહી શું જશે અહીંયા આગળ 1.1 ગુણ્યા 0.9. સો F ડેશ બરાબર, ચાલો હવે સમીકરણ એ શું કે આપણને સમીકરણ એવું કહે કે Q1 Q2 છેદમાં R² ની જગ્યાએ તમે F લખી શકશો. શું લખી શકશો? F લખી શકશો. અને F નું મૂલ્ય કેટલું છે 200 ન્યૂટન, તો તમે અહીંયા 200 લખી શકશો ગુણ્યા 1.1 મલ્ટીપ્લાય બાય 0.9 કરશો તમે અહીંયા આગળ 1.1 મલ્ટીપ્લાય બાય 0.9 કરશો એટલે તમને આન્સર મળશે 0.99. 0.99. સો F ડેશ ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 0.9 ગુણ્યા 200 કરી નાખીએ, સો આપણો આન્સર મળશે 198 ન્યૂટન. સો નવું વિદ્યુત બળ મળ્યું 198 ન્યૂટન. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે બચ્ચો, તો આજે આપણે 7 જેટલા MCQ જોયા. હવે એવા જ નવી પેટર્ન MCQ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી do whatever you want but don't trouble your mom. Thank you.